જય સ્વામિનારાયણ. આજે સંતોને નિર્જળા હોય, 3 ઉપવાસ 5 ઉપવાસ કે ગમે તેટલા, તો પહેલાં ઉપવાસ દરમિયાન આપણું શરીર છે એની અંદર કઈ કઈ વિવિધતાઓ આવી એ પહેલાં જાણવું જોઈએ. આપણે જ્યારે નિર્જળા કરીએ છીએ ત્યારે લોહીના પરિભ્રમણમાં રહેલું પાણી ધીમે 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 શોષાતું જતું હોય છે. એ શોષાતું જાય એ પ્રમાણે ડિહાઇડ્રેશન ઊભું થતું જાય, લોહી ઘટ્ટ થતું જાય. જે લોહી ઘટ્ટ થાય એ લોહીને હૃદયને ફેરવવા માટે કષ્ટ પડે. જ્યારે હૃદયને કષ્ટ પડે ત્યારે એ હંમેશા પોતાનો ખોરાક ઓક્સિજન છે એને વધારે ખેંચવાનો પ્રયત્ન કરે. ઓક્સિજન બનાવનાર લંગ્સ એટલે ફેફસા છે, એટલે પહેલું જ કામ કરવાનું કે આપણે હાંફ ચડે, સ્નાયુઓ સ્ટીફ થઈ જાય, દુખે નહીં, બિલકુલ નહીં દુખે, સ્નાયુઓ બિલકુલ નહીં દુખે, સ્ટીફ થઈ જશે, અવાજ ઘેરો થઈ જશે અથવા ગળું સુકાઈ ગયેલું હોવાથી અવાજ બેસી ગયો હશે. આવા તબક્કાને પહેલાં સમજવાનું કે નિર્જળા ઉપવાસ છોડાય કેમ. નિર્જળા ઉપવાસ છોડવામાં હંમેશા ધ્યાન રાખવાનું કે આપણી હોજરી કમ્પ્લીટલી ડ્રાય થઈ ગઈ હોય છે, એની કોઈ મૂવમેન્ટ નથી રહેતી. એટલે ડ્રાય થઈ ગયેલી હોજરી હંમેશા સાંકડી થઈ ગઈ હોય. સાંકડી થઈ ગઈ હોય એને કોઈ પણ તમે ખોરાક આપી દો, માની લો કે શેરડીનો રસ લઈ લીધો તો જલ્દી નહીં સ્વીકારે, તમને સ્નાયુઓ દુખવા માંડશે. કારણ કે શેરડીનો રસ છે તે પ્યોર આયર્ન છે, એટલે લીવર પણ સાથે સુકાળવું હોય, પેનક્રિયાસ પણ સાથે ડ્રાય થઈ ગયું હોય. તો હંમેશા ઉપવાસ છોડવામાં 2 પદ્ધતિ સંતો અપનાવે એ મારી દૃષ્ટિએ સારું ગણે. એક તો આપણો ગોળ, 1 ગ્લાસ પાણીની અંદર 5 થી 7 ગ્રામ ગોળ નાખ્યો, એને ઓગાળી નાખો. ઓગાળી નાખ્યું પછી સુતરાઉ જાડું કપડું હોય એમાં ઉપરથી ધીમે 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 ધારે એને 8 થી 10 વખત એ પાણીને ગાળી લો. પછી પહેલાં ઉપવાસ છોડવામાં સૌથી પહેલાં માટલાનું ઠંડુ પાણી હોય ને એને ખૂબ કોગળા કરી નાખવા. 2 ઘૂંટડા પાણી માટલાનું ઠંડુ હોય પીવાનું. ફ્રીજનું આમાં ન વપરાય તો ખૂબ સારું, કારણ કે ફ્રીજ ડિહાઇડ્રેશન કરે છે. ધીમે ધીમે ગાળી નાખ્યું. હવે એક સંતને એક સાથે પાણી નથી આપવા દેવાનું. આ 1 ગ્લાસ પાણી આપ્યું, એ અડધો ગ્લાસ એમાંથી ધીમે ધીમે અમે ચાના બંધાણી હોય ને કેમ ધીમે ધીમે ચૂસીને પીએ, એમ ચૂસીને પીશો એટલો ઓક્સિજન વધારે જશે. જેટલો ઓક્સિજન જશે એટલી કાર્યશીલતા ફેફસાને જલ્દી કામે લગાડશે. એટલે એનો પૂરક આહાર છે ઓક્સિજન ફેફસાનો, હૃદયનો પૂરક આહાર છે ઓક્સિજન. તો ઓક્સિજન ફેફસા બનાવે એવું કાર્ય પહેલાં કરવું જોઈએ કે જેથી કરીને હૃદયની આપી શકે. એટલે આવું ગાળેલું પાણી છે તે 1 ગ્લાસ ધીમે ધીમે પી જાઓ. ધીમે ધીમે વચ્ચે તો 5 મિનિટનો રેસ્ટ લઈને પછી અડધું પીવો તો ચાલશે. પછી તમને એમ લાગે કે તરસ છે તો ગમે ત્યારે કલાકનું અંતર મિનિમમ પાડવાનું. કલાકનું અંતર મિનિમમ પાડ. કલાક પછી બીજો ગ્લાસ પીવો, કલાક પછી ત્રીજો ગ્લાસ પીવો. આખો દિવસ તમારે આ ગોળનું પાણી પીવો તો એ ચાલે. પણ પહેલું એક જ કામ કરવાનું, ગોળનું પાણી પહેલાં લેજો. ક્યારેય લીંબુનું પાણી નહીં લેતા, માટલાનું ઠંડુ પાણી 2 ઘૂંટડા પીજો, પછી ધીમે ધીમે આનથી તરસ છીપાવવાની છે. આ ગોળનું પાણી છે તે ઘણા સંતોને ન ફાવે તો 1 ગ્લાસ કાળી દ્રાક્ષ, 1 ગ્લાસ પાણી હોય 200 ml, એની અંદર 25 થી 30 ગ્રામ કાળી દ્રાક્ષ પલાળી દેવાની. એ કલાકે ફૂલી જશે. કાળી દ્રાક્ષ પલાળો ત્યારે સૂકા ધાણાનો પાવડર એમાં નાખી દેજો સાથે પલાળવામાં. કલાક પલે એટલે દ્રાક્ષ ફૂલી જશે. એના એ પાણીમાં બધું ચોળી નાખવાનું. ચોળી કપડામાં નાખીને દબાવીને રસ કાઢીને એ પણ પીવાય. એટલે ઉપવાસ છોડવાના પહેલાં 6 કલાક છે તે
શેરડીનો રસ પહેલાં આપશો નહીં, બરાબર. આ આપી શકાય. બીજું આપી શકાય તરબૂચ. એટલે પહેલાં ગોળનું પાણી આપી દેજો, પછી પીવો તો લીંબુનો રસ પી શકાશે, દાડમનો રસ પી શકાશે, મોસંબી ફાવતો તો લઈ શકાશે, સંતરા ફાવતો તો લઈ શકાશે. જેમાં ઘટ્ટતા છે એટલે રસ નથી, માનો કે દાળકલા તરીકે સફરજન દબાવીએ તો અમે રસ નથી કરતો, એટલે એવા નહીં. માનો કે નાશપતી તમે દબાવીએ તો રસ નથી કરતો, જેમાં તમે દબાવવાનો રસ નીકળે એ ગોળનું પાણી પીધા પછી તમારે લઈ શકાશે. જ્યાં સુધી લેવું હોય ત્યારે, જે ફ્રૂટ લેવો હોય એને રસ પીવાની પદ્ધતિ ધીમે ધીમે છે, એ ધ્યાન રાખજો. જેમ ચમચી મોઢામાં નાખીને મોઢામાંથી ફેરવો એટલે એમિનો એસિડ મિક્સ થતા જાય, એમ હોજી પોતાનું કાર્ય કરતી જશે. ધીમે ધીમે સ્નાયુઓ પોતાની મૂળ વર્કમાં આવી જશે. આ પહેલું ધ્યાન રાખવાનું. એકદમ વધારે પાણી તમે આપી દો તો હોજી સુકાઈ ગયેલી છે એટલે એ પાણી સ્વીકારશે નહીં. કારણ કે તપેલ ગયેલો બલ્બ બને એની ઉપર તમે પાણી છાંટો તો શું થશે? ફાટી જશે. એટલે કાં ઉલટી કરાવશે, કાં પેટમાં દુખશે. એટલે સંતોને નમ્ર વિનંતી કે મારા નાના મોટી વાત કરીને મૂકું છું, આપ સ્વીકારજો. જય સ્વામિનારાયણ.